ગાઈઝ વેલકમ બેક ટુ અવર વ્લોગ્સ. તો આપણે આવી ગયા છીએ ન્યૂ વ્લોગ લઈને અને આજે આપણે જઈએ છીએ ગામડે. અને આજે જઈએ છીએ ગામડે કારણ કે માતાજીનો હવન છે અને અમે કામ છે. તો મિલતે हैं ब्रेक के बाद. अभी नहीं अभी मिल रहे. અને મેળો બી હે પાવડાનો, તો જોડાયા રહેજો. આપણે હવે જઈએ છીએ. લેટ થઈ ગયો બહુ જ. અમારે હંમેશા એ જોઈએ, ક્યારે અમે ટાઈમ ઉપર પહોંચ્યા જ નહીં, કાંક ને કાંક લપ હોય જ. એટલે પછી એમાં પતિદેવ હમણાં લપ કરતા હતા આખા ગામની ઝઘડો કરીને, એટલે પછી લેટ થઈ ગયું. એ એની વજહથી જ મોડું થાય ઓફકોર્સ. તો હવે શું કરો પતિદેવ? જો આ બેગ મારો, આ બેગ એમનો, ઓલો બેગ બી એમનો. હવે ભરાઈ ગયો મારો બેગ બી તોડ નાખ્યો. હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. અને બસ હવે નીકળી જાવ ગામડે જઈએ તો મોડું લેટ થઈ ગયું હોય. એ ચાલે બેગ ઉપર ફિંડારી બાંધે આપણે નીચે આવ, બેગ ઉપાડી બે બેગ ને બધું લઈને આવજે. હેલો ગાઈસ, સીધો જો આયા મેટ્રો આવી ગઈ. જો એ વાંધે હાલ ફટાફટ. ગાઈસ તો બોરી આવી ગયા છીએ. તો આપણે આવી ગયા છીએ. બહુ તડકો થઈ જાણે કે હું મારા કેક દોડ્યા, મતલબ અમે તડકો જોયો ને અમારી આંખને શું થઈ ગયું. આટલી જેણી તો હતી નહીં યાર, આ કેમ આવી થતી છે. અમે આવી ગયા છીએ, ટ્રેનમાં બેસવાના છીએ. પતિદેવ શર્માએના પબ્લિકને જોઈને. યાર તારે ના શરમાવું જોઈએ, ઓકે? એ શકલ જો લાલ ટમેટા જેવી થાય રહી. ઉપર જ જેણી બોરો ને તડકો લાગે. આમ જો તો આપણે સોરી આમ જો નહીં સાંભળો. તો હવે આપણે નીકળી ગયા છીએ, તો હવે જવાના છીએ. કે મિલતે हैं બ્રેક કે બાદ. તો સયાજી નગરી આવી ગઈ છે, જોઈ શકો છો. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ અમદાવાદ. કેટલા વાગ્યા પતિદેવ? 11:30 11:30 વાગ્યા. તો અમદાવાદમાં આઈસ્ક્રીમ ખાવા આવ્યા અમે, વિચાર કરો. અને બ્લોગ બી બનાવો તો અમદાવાદ. હેલો પતિદેવ. આ જો કેમ બધા સુધા પડ્યા પણ યાર બચ્ચાના. ये कौन है? मटका जी मेरे को ये कौन सा अपना वो फ्लेवर का है क्या? હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ. આઈસ્ક્રીમ લઈ લીધી એન્ડ પતિદેવ પૂછું. અને હા, કાલે સરપ્રાઈઝ છે એક વસ્તુ. શું પતિદેવ મને મૂકીને એકલા મૂકી દેરા મને ગાંધા. વિચાર કરો કેવા ક્રૂર પતિદેવ. કઈ કહેવાની માંગો? કાંઈ નહીં દે રહ્યો. માણસો કેમ પડ્યા જો અમદાવાદમાં. યાર બચારા હે ને, ટ્રેન અમુકની લેટ હોય, અમુકની વધારે જલ્દી હોય તો સુતા હોય. ગાઈસ સામે ઘેર ઉતરી ગયા है અને યાર દિવ્યા મળતી નહીં. ઉતરી ગઈ પણ ખબર નહીં મળતી નહીં, ક્યાં ગઈ ખબર નહીં. સામે ઘેર તો ચિત્રોડ રહ્યા છીએ. ગાઈસ જોઈ શકો છો હું એકલો હું અને હાલ ના હું ચિત્રોડ સ્ટેશન આવી ગયો હું. રાપરની ગાડી ત્યાં ઉતરી ગયો. એક ભાઈને લેવા માટે ફોન કર્યો હતો અને હજી આવે જ જરો. અને હું હાલીને ખ્યાલ ચિત્રોડ સ્ટેશન આવી ગયો. જો હવાના 4 વાગ્યાની મને ટાઢી પડાય ને ફાડી નાખે મને, તો જોઈ શકો છો. અને ભાઈ દેહને ટાઢે એટલે ખતરનાક. આજે જ ગાભા કાઢી નાખે એની મને. અને ટેન્શનવાળી વાત એ છે કે યાર દિવ્યા ટ્રેનમાં ઉતરી હતી પણ યાર પછી આવી નહીં. આમ જેને ખોઈ 100%. તો પછી ખબર નહીં થોડી વાર બે વિહામાં લઈ. હા હે ભગવાન, જોઈએ ક્યારે આવે ભૈયા. ગાઈસ તો દેવાલાલ આવે હેરા, કીધું 5 મિનિટમાં આવું, પણ જોઈએ 5 મિનિટ કેટલી વારમાં આવે છે. અને ભાઈ ટાટ ખતરનાક છે ભાઈ, ભૂકા કાઢ નાખી રહ્યા. તો વિડિયો જોવો રે ભાઈ. હા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 1
गाइस तो हमारी दुकान आई गई है हमारे जहाँ पे એટલે अभी आगे है गांव में બસ આ બાજુ અમારું ઘર હે ને બસ પહોંચીએ જો This is my home. લાઈટ બંધ ચાલો ગાઈસ અંદરથી બંધ છે આ ભાઈ પેન્ટ ઠેકી જોઈ શકો છો રાતના 4 વાગે ભીડ ઠેકાય ગામમાં ચોરાવી વિડા હોય પડી જાય છે ભાઈ પેન્ટ ઠીક છે અંદરથી ખોલશે દરવાજો ખોલો મારા વાલા खोलने वाला हूँ ખોલો મારા વાલા વાહ વાહ ઓકે કોણ ગામ વાહમાં ચોરાયા લાગે હું ચોર નહીં આ મોટા ચોરાયા This is my home. करके पड़ा हूँ सीट में शादी करके पड़ा है दे दूँ ना लग्न दे दूँ शादी तो हुई है वहाँ हुई तो गाइस तो घर में तो जो मन हुआ ना माँ दिव्या खोएगी दिव्या खोएगी हाँ जी मैं ટેસ્ટ નહીં ઉતરે ને એવું જે ઉતરી પણ પાછા જોયું તો હે ને ગઈ ક્યાં રી સાચી બસ ક્યાં દેવ આવી તાર પૈકી જોઈ લે બાર નહીં સાચી બસ હેલો ગાઈસ તો અમે આવી ગયા છીએ ગામડે સવારમાં હજી તો નીંદ થઈ નહીં દેવે શું કહેવા માંગશો આ તો ભાઈ હું ઠેડ કાઢી નથી બરોબર This is my father papa ये तो तारे नु करना ये सब गांव वाले मूर्ति आई है घोड़ी आई अंकल है હેલો ગાઈસ તો ગામે આવી ગયા અને માતાજીનું હવન બવન થવાનું છે પધરામણા છે તો બસ એની મીટિંગ હાલે હરી મંડપ વાળા નક્કી કરી રસોડા નક્કી કરી રહ્યા એ કામ ચાલુ છે અને હજી હવા નયો નહીં એમને એમ હોવાનું તો નક્કી થયું જ નહીં કેમ કે મોબાઈલ ચાર્જિંગમાં તો અત્યારે મોબાઈલ લઈ આવ્યો હું જોઈ શકો છો ને આ આપણે એમાં દાદાનું ઘર છે દેખો ને એ બાજુમાં લગન હે हाँ भाई बैठे हैं सब लोग काको बस लई बैठा हालो लई दुनिया मेरे उतार ने पीठी ना रही पीछे ये वस्तु आमे एवे है के जे वस्तु आमा मारो केવાનો मीनिंग પટાણી हवन कुंड केने कहेला हवन कुंड केने कहेला તૈયાર જ બનાવવાનો तैयार છે આખા મલકમ બધાય લીપી લીપી તો થાય ગયા આ બધા હું કામ ટાઈસ માં આયા રીપલ છે મોડા પર કાઈ ઉતરે સામે યાદ કરના એ બાઠા જો અને દીકરો ઉતાર તો ગાડી મૂકવે ભોગો યાર તો કરી આવો તો દેવા કરી આવો જે કઈ કામ કર્યા રાખવાનું કાકા હવે ગ્રામ ના અરે ગ્રામ સેવક કહે તમે જ રહ્યા અને પોસ્ટર કરી આવો તો એ કોઈ લખાપુસી કરતા નહીં કરે એના કરવા દે બોલે એના ઝેર ઉતાર દો મને અને મારું કામ થાય ને પુણ્યમાં બપોરા પછી તમે છૂટા અને પછી હવા મહિના સુધી જોજો કુકડે લાભ ના થાય તો મને કીધો તમે કીધો કે આ 5 રૂપિયા મને લાભ થાય માતાજી લેર કરાવશે મને થઈ જાય મારે તો વાત જ પેલો હું તો હુલો થઈ ગયો આવડતું નથી આ તો છે ને દેવું છે કોઈ નથી દેતો તો નથી લેવું જે તો લેવું છે વાત આકર દાવા દા જૂની કરી નાખો એને કોઈ દે તો આપણે ક્યાં ના પડી દે એનું લેવું નકર નથી તો માતાજી ને દે જે આપણે ના પાડતા કોઈ નથી કોણ હિસાબ કોપા માંગતા નહીં એલા નવાય નહીં હવે યા ગાઈસ તો ફાઇનલી કાકા શરબત બનાવી લઈ આવ્યા છે કેમ કે હવે ઠંડુ થવાનું એટલે બધા ગરમ હતા ભાઈ થોડું ભરજો થાય એટલું બધા લે બાબા હું તો દાખલ તું હા આવી રહ્યો ઉઠી ગઈ કામ ભાગ્યા કર્યો ભાગ્યો मजा आई बस हेलो गाइस तो हम आ चुके हैं हमारे घर पे देख सकते हो ये हमारे घर है ये हमारे पापा जी बैठे हैं ये हमारे काका है और ये हमारी मॉम इधर बैठी है देख सकते हो आप ये हमारा घर है छोटा सा
બટાટા તો ગાઈસ આવી તો ગયા એ હવારના પણ એ નાવાનું કંઈ હુજ્યું નથી સવારના આમને રખડી જીરા અને નીંદરે પૂરી નહીં થઈ હજી કેમ કે આખી ટ્રેનમાં હું તો પિક્ચર જોવા માંગ્યો અને બ્લોગ મૂકી દીધો હવે એન્ડ કરો અહીંયા અને આજનો બ્લોગ નવો ચાલુ કરવો છે અને આ બ્લોગ જોઈ લેજો ફટાફટ ઓકે આજ પહોંચ્યા અહીં જો અમારું બીડી ફૂકી રહ્યા આપણું ઘર છે જો તો ગાઈસ ફાઇનલી અમે આ ભાઈની મુલાકાત લઈ છે કેમ છો ભાઈ મજામાં અમારે આજ મળી ગયા કેવું લાગ્યું જમવાનું આપણે આમાં બહુ જમવાનું સારું લાગે જો અહીંયા જાય ગામ જમણવા રહે બેનના લગ્ન છે તો ગાઈસ અહીંયા મોડા પડ્યા થોડાક ટાઈમ લાગ્યો જમવા મોડા પડ્યો